નમસ્કાર મિત્રો, સ્માર્ટ ગુજરાતી જ્ઞાન ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ભારતના એક મહત્વપૂર્ણ રાજ્ય વિશે જાણવાના છીએ, ગુજરાત। ગુજરાત રાજ્ય તેની સમૃદ્ધ સંસ્કૃતિ, પ્રાચીન ઇતિહાસ અને ઔદ્યોગિક વિકાસ માટે સમગ્ર વિશ્વમાં જાણીતું છે। જો તમે જીપીએસસી, તલાટી, પોલીસ, ક્લર્ક અથવા અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયારી કરી રહ્યા છો, તો આ વિડીયો તમારા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે। તો ચાલો હવે ગુજરાત રાજ્ય વિશે વિગતવાર માહિતી જાણીએ। ગુજરાત રાજ્ય પરિચય। ગુજરાત ભારતના પશ્ચિમ ભાગમાં આવેલું એક મહત્વપૂર્ણ રાજ્ય છે। ગુજરાત રાજ્યની સ્થાપના 1 મે 1960ના રોજ થઈ હતી, જ્યારે બોમ્બે રાજ્યમાંથી ગુજરાત અને મહારાષ્ટ્ર અલગ કરવામાં આવ્યા હતા। ગુજરાતની રાજધાની ગાંધીનગર છે, જ્યારે અમદાવાદ રાજ્યનું સૌથી મોટું શહેર છે। ગુજરાતનો કુલ વિસ્તાર લગભગ 1,96,024 ચોરસ કિલોમીટર છે। ગુજરાત પાસે ભારતનો સૌથી લાંબા દરિયા કિનારામાંથી એક છે, જે લગભગ 2,340 કિલોમીટર લાંબો છે। આ લાંબા દરિયા કિનારા માટે ગુજરાત વેપાર અને બંદર વ્યવસાય માટે ખૂબ મહત્વપૂર્ણ બન્યું છે। ગુજરાતનો ભૂગોળ। ગુજરાતનો ભૂગોળ ખૂબ વૈવિધ્યસભર છે। અહીં દરિયા કિનારા, રણ પ્રદેશ, નદીઓ અને પર્વતીય વિસ્તારો જોવા મળે છે। ગુજરાતના ઉત્તર ભાગમાં કચ્છનું મહાન રણ આવેલું છે, જે વિશ્વ પ્રસિદ્ધ સફેદ રણ તરીકે ઓળખાય છે। ગુજરાતમાં નર્મદા, તાપી, માહી અને સાબરમતી જેવી મહત્વપૂર્ણ નદીઓ વહે છે। ગિરનાર પર્વત અને સાપુતારા હિલ સ્ટેશન ગુજરાતના મહત્વપૂર્ણ પર્વતીય વિસ્તારો છે। ગુજરાતનું હવામાન મુખ્યત્વે ગરમ અને સૂકું હોય છે। ગુજરાતનો ઇતિહાસ। ગુજરાતનો ઇતિહાસ ખૂબ પ્રાચીન અને સમૃદ્ધ છે। સિંધુ ખીણ સંસ્કૃતિના સમયમાં લોથલ નામનું પ્રાચીન બંદર શહેર ગુજરાતમાં આવેલું હતું। લોથલ એ વિશ્વના પ્રાચીન બંદરોમાંનું એક માનવામાં આવે છે। પછી મૌર્ય અને ગુપ્ત સામ્રાજ્યનો સમય આવ્યો। પછી સોલંકી વંશના સમયમાં ગુજરાતનો વિકાસ ખૂબ થયો। મધ્યકાલમાં મુગલ સામ્રાજ્યનું શાસન પણ ગુજરાતમાં રહ્યું। પછી બ્રિટિશ શાસન દરમિયાન ગુજરાતમાં અનેક સામાજિક અને રાજકીય પરિવર્તનો થયા। સ્વતંત્રતા આંદોલનમાં ગુજરાત। ભારતના સ્વતંત્રતા આંદોલનમાં ગુજરાતનું વિશેષ સ્થાન છે। મહાત્મા ગાંધીનો જન્મ પોરબંદરમાં થયો હતો। 1930માં મહાત્મા ગાંધી દ્વારા દાંડી કૂચ કરવામાં આવી હતી। આ દાંડી કૂચ બ્રિટિશ સરકારના મીઠાના કાયદા સામેનો એક મહત્વપૂર્ણ આંદોલન હતો। સરદાર વલ્લભભાઈ પટેલ, જેમને લોખંડ પુરુષ તરીકે ઓળખવામાં આવે છે, તેમણે ભારતના એકીકરણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી। ગુજરાતની અર્થવ્યવસ્થા। ગુજરાત ભારતના સૌથી વિકસિત ઔદ્યોગિક રાજ્યમાંનું એક છે। ગુજરાતનું સુરત શહેર હીરા કટિંગ અને પોલિશિંગ માટે સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે। અમદાવાદ અને સુરત કાપડ ઉદ્યોગ માટે જાણીતા છે। ગુજરાતમાં કંડલા અને મુન્દ્રા જેવા મહત્વપૂર્ણ બંદરો આવેલા છે। ગુજરાતમાં પેટ્રોકેમિકલ અને કેમિકલ ઉદ્યોગો ખૂબ વિકસિત છે। ગુજરાતની સંસ્કૃતિ। ગુજરાતની સંસ્કૃતિ ખૂબ રંગીન અને સમૃદ્ધ છે। નવરાત્રિ દરમિયાન ગરબા અને દાંડિયા વિશ્વભરમાં જાણીતા છે। કચ્છનો રણોત્સવ પણ ખૂબ પ્રસિદ્ધ છે। ગુજરાતી ભોજન જેમ કે ઢોકળા, ખાખરા, હાંડવો અને ગુજરાતી થાળી ખૂબ લોકપ્રિય છે। ગુજરાતી ભાષા અને સાહિત્ય પણ ખૂબ સમૃદ્ધ છે। ગુજરાતના પર્યટન સ્થળો। ગુજરાતમાં અનેક ઐતિહાસિક, ધાર્મિક અને કુદરતી પર્યટન સ્થળો આવેલા છે। આ સ્થળો ભારત તેમજ વિશ્વના પ્રવાસીઓને આકર્ષે છે, જેમ કે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે। સોમનાથ ટેમ્પલ પ્રખ્યાત જ્યોતિર્લિંગ મંદિર। દ્વારકા ભગવાન કૃષ્ણનું પવિત્ર શહેર। ગીર નેશનલ પાર્ક એશિયાઈ સિંહોનું નિવાસ સ્થાન। કચ્છનું મહાન રણ, સાપુતારા હિલ સ્ટેશન, નળ સરોવર પક્ષી અભયારણ્ય વગેરે વગેરે। મિત્રો, આ હતી ગુજરાત રાજ્ય વિશેની મહત્વપૂર્ણ માહિતી। ગુજરાત તેની સંસ્કૃતિ, ઇતિહાસ, ઉદ્યોગ અને પર્યટન માટે ભારતનું ગૌરવ છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને સ્માર્ટ ગુજરાતી જ્ઞાન ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આવી જ ઉપયોગી માહિતી માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો। ધન્યવાદ।